Nós é só de fim de semana, tá? Vai me parar. Dah, kamu mah. પથ્થરના પૈસા હતા ને મોમાના ના અમિત મોમાના આપ્યા છે. જો પૈસા પૈસા જો 2x1 લે પકડ તું તો હું આમાં પાડું નાખ કોણ ઓય આગળ આગળ જો આજો આજો આ વરાજન ફાઈન ફૂવો હા ઇજસપુરી બા આવું ના કરે હો ભયા આપણે આવી જશે મીતુભાઈ આ સાવ મીતુભાઈ શારદાબા હા મને નાની એટલે મારું બોલ છે ઉભી રહેજે બાલી દાદા બોલા તું જતો રહે જા અરે પાર મેલો એને ફટાફટ આ આયા દાદા દાદા આયા ફટાફટ પાર મેલો તો અમાર નાના ને નાની છે જો આ નાના આ નાની આપા જા દાદા નજીક આવ ટીના ભાઈ તમે જમન ભાભી આવજો મને 2 મિનિટ એ અચ્છા. બરાબર 2 મિનિટ બાપુજી ઓય આજો ફોટો પાડ લે તો જો વ્લોગ આપણે બધા બેસી જશે વિધિ થઈ જશે કમ્પ્લીટ અને ઓય આજો ઓય આપણે આપા જો ઓય ભરાજ એના કાચી આપા જો આ સાઈડ તો જો મમ્મી આપા તો મમ્મી ના રેલ લેશો ના પતિ યાર હતા ના જો હિસાબ આવી ગયો તો અમારા વિષ્ણુભાઈ ને સી ટીનુભાઈ ચોલાની વિધિ થઈ રહી છે નીતુભાઈ તો બ્લોગ ઉતારે છે ચોલા વિધિ થઈ ગઈ છે અને આપણે મિત્રાજ ફોટો પડાય અચ્છું જુઓ આમાં તો વિડીયો ચાલુ છે વિડીયોમાં બધા આવી જાય છે કાલ વિડીયો જોઈ લેજો બધા આવી જશે આવો જોઈ લઈએ અમે નહીં અમન લેજો બા આવી જાય આ ફોટોગ્રાફી જ છે જો એ ફોટોગ્રાફી નહીં ફોટા પાડવા એ ફોટો પછી ફોટોગ્રાફી તો મૂકી દીધો હોય જો પૈસા આવી ગયા તા પછી હવે ગણવાના વારી આવી છે નહીં સાચવવાની પૈસા જો ચેલા છે ગણે ચેલા છે 26,000 ઓહો મોમાં તો જ્યાં બહાર ગયા બહાર કોંજી બંકો બંકો આયન મોમાં જતું રહ્યું
આપણે ચોલાની વિધિ પૂરી થઈ ગઈ અને બધા થઈ ગયો તો જો એ બધાને જમવા માટે બેહાડી દીધા છે. જમણવાર ચાલુ થઈ ગયો છે. જમીન પછી આગળ મુલાકાત કરીએ. જય શ્રી કૃષ્ણ. તો જોવા ગાઈસ જમવાની તૈયારી થઈ ગઈ છે અને જમવામાં ઉસકો દાળ ભાત શાક પૂરી ખમણ જલેબી પાપડા અને લાપસી આટલું હતું. મોહનથાળ હતું. ના પાણી નહીં મળે લાવવાનું. તો આપણે મીતુભાઈને જમવા બેસી જશે અને આપણે તો જમી લીધું પહેલાં. તો ગાઈસ જમવાનું ચાલુ થઈ ગયું હતું અને ત્યાં આગળ બધા જમીન બેસી જશે અને જુઓ અહીંયા બે જમાઈઓ અને ભણે જ જમાઈ. અહીંયા જો તબેલામાં બધા ખાવા બેસી જશે. સાઈડમાં ભેંસો ને છે અને આ ત્રણ જમાઈઓ છે ને જમવા બેસી જાય. ઉપર જો સરસ મજાનો લેબડાનો સોયડો હતો ને એટલે બધા બેસી જાય. અને આને કહેવાય ગામડાનું કલ્ચર કે જો મન ફાવે તો ખાવા બેસી જવાનું. બરાબર ને? બરી કેવું છે? શાંતિ ને? બસ તો ભાઈ તો જો આ ગામડાની મોજ આવી હોય ગમે તો મન ફાવે તો બેસીને જમી લેવાનું. તો એ જમવા બેસી જાય. હજુ આપણે જમવાનું બાકી છે અને આપણે જઈએ સંજયભાઈ ઘેર. તો હવે જઈએ સંજયભાઈ ઘેર. ચમનું છે? જય માતાજી જય શ્રી કૃષ્ણ. જય માતાજી જય શ્રી કૃષ્ણ. જો અમારા સંજયભાઈ ઘર છે. હા અમારા ભાભી. જય માતાજી ભાભી. તો અમારા ભાભી ઘર છે. અમારા મોટા મોમા છે ને બીજા એમનું ઘર. બરાબર ને? તો અમારા ભાઈ ભાભી છે. પેલું બીજા ભાઈ છે એમનું ઘર છે તેઓ આગળ. અને આ ટ્રેક્ટરો ને બધી અમારું ભાઈઓના જ છે. જો આ બધું વાતાવરણ આ છે ખરી આ દેશી એકદમ દેશી કલ્ચર છે આપણે અહીંયા મોમાન ઘેર. અને અહીંયા બહુ મજા આવે. અમારા મમ્મી જય માતાજી. મમ્મી જય માતાજી. તો જો આ છે ને અમારા સંજયભાઈ છે ને આ મમ્મી ના દીકરો છે આપણે. અને અમારા માહી આવ્યો. માહી ચમનું છે? અને આપણે ખરી આ બે મારા મોટો મમ્મી થાય પેલા નાનો મમ્મી થાય. આ મારી દાદી આવી નાની છે. જય માતાજી મારી. મમ્મી આવી છે. કહું મમ્મી આવો છો. એટલે અહીંયા આપણે જમવાનું જ બાકી છે. એટલે હેડે જમવાનું નહીં? હા તો હેડે જમવા માટે. હા આવી જાઓ. હા લે હેડા માહી. એ હારો. જય માતાજી. જય માતાજી જય શ્રી કૃષ્ણ. જમી પછી આપણે મળીએ પછી. રામ રામ રામ. તો આપણે ચોલાનું વિધિ પૂરી થઈ ગઈ. જમણવારે પૂરો થઈ ગયો અને હવે બેઠા છીએ અમારા ભાઈના ઘેર આવી. તો આ સજન ભાભી ને બધા ધવલ જય માતાજી. જો અમારા ભાઈ ને ભાભી ચોક ફરવા ઉપડે. ચોકન ઉપડ્યો. જય માતાજી. અમદાવાદ સિદ્ધિ વિનાયક જાય તો જો અમારા ભાભી લઈને મજા એમ ને? બસ અમે શાંતિ. ના ભાઈ ઘેર જવાનું છે. રોકાવાતું હશે? ના ના રોકાવાય. તો ભાઈ ને સિદ્ધિ વિનાયક જવાનું કહે છે. આપણે હંગાત જઈએ. એ જવાના જ નહીં ખાલી ખાલી કહે છે. એટલે આપણે ખાલી ખાલી કહીએ કે એમના હંગાત જઈએ સિદ્ધિ વિનાયક. બરાબર ને? અરે તો જય માતાજી. હા તો ભાભી ને ભાઈ બે જ્યાં અને આપણે અહીંયા બેસી દેસીએ. ચમનું મજામાં બધા? હા અમે જો હમણાં લગ્નમાં આવ્યા હતા ઉપર. નહીં કહ્યું તા પર અત્યારે લગ્ન હતું. જો ભાભીને સિદ્ધિ વિનાયક જઈને આવી છે. એટલી વારમાં જઈને આવી છું. એટલે આ તો અમારા ભાઈ એવા સીતા કોમેડી. તો બને રહેજો આગળ બ્લોગમાં. હજી તો આપણે ઘેર જઈશું એટલે તમને રસ્તામાં બતાવીશું. જય માતાજી જય શ્રી કૃષ્ણ. પતિજી વાહન ઉતારવા આયા. બંકા બંકા બધા કોબરા જેવા લાગે. અમારી કડી થી કોબરા કિંગ આવી છે. બધા કોબરા જેવા લાગે. આમ કરીને આપણને નીકળી ગયા છીએ. તો
આ બે ભાઈ આગળ અમને આગળ હતા આપણા જોડે અને હવે આગળ જતા રહે છે નહીં પાછળ હતા ને આગળ ગયા બધા કોબરા જેવા લાગે ને હવે. આગળ બે બેઠા આ છે અમારા ગોરધન મામા શું કરો છો કોનું આને કહેવાય દેશી ઉકો નહીં કોઈ મજા ને હા મજા મારી મમ્મી સોન ભરી છે ગુડ એ શું કરું છું લે ખબરી આ તો એકદમ અમારું દેશી કલ્ચર કહેવાય નહીં મમ્મી જોયું હા બધું જ જોયું ને હા બપોરે ચોલો પતી ગયો તો ભાઈ વાહન બહાર બધું ઉતારીને આવ્યા ને હવે પછી જમવા આવ્યા છીએ કઈ ગયા મોમાં ઘેર જો જય માતાજી જો આપણો મોમાં કોનો કોને ઠંડી લાગે છે હા જો કટલાલ ચોકડી છે ચોકડી ગોપાલ આઈ છે બધા આના તરફથી છે આપના તરફથી જ આજે પ્રથમના નહીં વરરાજા હા કઈ તારીખ છે જો પંજાબી થાળી છે જોઈ લો બધો આય છે બધા બે હાથે ને બે હાથે બધા તો બે હાથ નહીં આવે તો કેટલા હાથ છે વધારે હાથ છે જો આપણે બાકી છે આપણે આવી જઈશું બધો નહીં આ લઈને આગળ આગળ તો ચલો હવે આપણે જમી લઈએ ગાઈસ આપણે મમ્મા ઘેરથી ઘેર આવી જઈએ છીએ અને વલાદ આવી અને વલાદ આવીને ચા નાસ્તો કરીને તરત નીકળી જઈએ છીએ જો અને આપણે નદીનો રસ્તો તો નદીના રસ્તેથી આપણે ઘેર જઈએ છીએ મીતુ પગાડી દેલા મીતુભાઈ તો અમે ઘેર જઈને પછી તમને મુલાકાત કરીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો